આ તરફ સુરેન્દ્રનગરના ગણપતિ ફાટક વિસ્તારની અંદર એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની હત્યા નિપજાવી અને યુવતી સવારે કારખાનામાં કામે જઈ રહી હતી તે સમયે આરોપીએ યુવતીની જાહેરમાં છરાના 8 થી 10 ઘા મારી અને હત્યા નિપજાવી છે। આરોપી યુવક અવારનવાર યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો। સમગ્ર મામલે પોલીસે આરોપી પ્રેમીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી અને પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। મારી દેરની છોકરી થાય કામે જતી હતી કંપનીમાં અને બેચારીને છેતરીને એને કાંઈ એનો હતું નહીં, દગો કરીને એને ઘા કરી વાળ્યા। છોકરીની અહીંયા ઢાળ દીધી। એની મમ્મી પપ્પાને એની પર ઘર ચાલતું હતું। હા, અમન નામનો છોકરો છે। એ છોકરીને જબરજસ્તી દાબ દેના એને હારે વર્તમાન કરતો હતો। છોકરી બિયાતી હતી તો એમાં હારે દાબ દે અને વર્તમાન કરતો હતો છોકરી હારે। છોકરી બચારી બિયાતી હતી। જાહેર રસ્તામાં એની ઉપર 8 થી 10 હરિયુના ઘા કરીને ખૂન કરેલ છે જગજાહેર। આરોપી જ્યાં લગી પકડાય ને ત્યાં લગી અમારે અહીંથી ડેડ બોડી લઈ જવાની થતી નથી। વહેલી તકે પોલીસ દ્વારા આરોપી પકડાવો જોઈએ। રાઠોડ અમન નથુભાઈ, ગામ ઉટડીનો છે, એની હારે લુખા તત્વો ફરે છે, એ પકડાવા જોઈએ। જાહેર એમની વરઘોડો નીકળવો જોઈએ। આ બનાવ બનવાનું કારણ એવું હતું કે આ અમનભાઈ નથુભાઈ રાઠોડ આ દયાભાઈની પુત્રીને બળજબરીથી પ્રેમ સંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરતો હતો અને ધાકધમકી આપતો હતો। જે દબાણને વશ નહીં થતા આ યુવતીને આજે અમનભાઈ નથુભાઈ રાઠોડે ઉશ્કેરાઈને છરીના ઘા ઝીકી અને હત્યા નિપજાવેલ છે। આ કામે આ યુવતીના પિતા દયાભાઈની ફરિયાદ લઈને વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે અને વધુ તપાસ વઢવાણ પીઆઈ AR પટેલ ચલાવી રહેલ છે। આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ ચાલી રહેલ છે।